હાલો ગેસ, તો આપણે ઉઠી ગયા છીએ અને આપણે જવું છે ગોંડલ. તો ચાલો ગેસ, આપણે ગોંડલ મળીએ. મારા જીગરના ટુકડાઓ તો આપણે આવી ગયા છીએ ગોંડલ. તમે જોઈ શકો છો આપણે ગળદી હતી બસ, એટલે કાંઈ વિડીયો ઉતારી ન શકતા. એ બધાને ગમતી જોઈ શકો છો. ચાલો કઈ આપણે આઈટીઆઈ મળી. 2 hours later. હાલો મારા જીગરના ટુકડાઓ તો આપણે આવી ગયા છીએ આઈટીઆઈ. તમે જોઈ શકો છો આપણું આઈટીઆઈ છે, તમે તો જોયું જ હશે. ચાલો ગઈ આપણે લેક્ચર પતે પછી મળીએ. A few moments later. મારા જીગરના ટુકડાઓ તો આપણે બધા આવી ગયા છીએ ક્લાસરૂમમાંથી અને આપણે જઈએ છીએ બહાર પાણી પીવા અને આઈટીઆઈ પણ બતાડો. ચાલો ગાઈસ, થોડો વરસાદ આવે છે અને આપણે આવી ગયા છીએ આઈટીઆઈ બહાર, એટલે કે રૂમની બહાર. વિડીયો ઉતારવાની મનાય છે ગાઈસ, તો આપણે ઉતારી કેમ કે આપણે છે વ્લોગર. સર્વર જોઈ ગયા ને તો જવાના, કાંઈ વાંધો નહીં. આપણે જઈએ છીએ પાણી પીવા, તમને બતાડો. આ છે ગઈ આપણી પાણી પીવાની જગ્યા, હાથથી પીવાનું છે અને એમાં સરુભા છે એટલે વિડીયો બંધ કરી દીધો. ચાલો ગઈ પાણી પીને રૂમમાં મળીએ. ગઈ આપણે 3:30 વાગે છૂટી છે અને આપણો દોસ્તાર છે એ 4:30 વાગે છૂટે, એટલે આપણે અહીં ઘડીક વાર રહેવું પડે. જો ગઈ હા અમારું આઈટીઆઈ પાર્કિંગ એરિયા. અહીંથી રૂમમાં જવાનું હોય તમે જોઈ શકો છો. તમને બતાડો ખાવ જોઈએ. આવજો ક્યારેક મુલાકાતે. 2 hours later. હાલો મારા જીગરના ટુકડાઓ, આપણે આઈટીઆઈની બહાર આવી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે બસ સ્ટેન્ડે. બસની વાટ તો ન જવાનું કેમ કે હમણાં બસ આવી જાય, આપણે જતા ફેરાય ન આવે તો નકર હાઈન થાય. એમાં કંઈ નક્કી ન કહેવાય. એકવાર તો હાઈન થઈ હતી બસમાં, બસ આવી જ નહીં. રાતે 8:30 બસ આવી, ત્યારના બસની રાહ જોતા હતા, પછી બસ આવીને નીકળ્યા. ગાઈસ હમણાં બસ સ્ટેન્ડ નીકળી, બસ સ્ટેન્ડ એટલે આઈટીઆઈ હતી, આમાં તો બોલવાની ભૂલાઈ જાય મને. હવે મળીએ ચાલો ગઈ બસ સ્ટેન્ડ. બસ આવે એટલે નીકળી સીધા સુલતાનપુર બાજુ.
આપણે આવી ગયા છીએ ઘરે અને બહુ મોડું થઈ ગયું હતું જમવા ટાણે કોઈ અત્યારે જમવા બેસી ગયા છીએ તમે જોઈ શકો છો ગઈ ઉપર અપની બનાવી છે ઘરે અને છાશ છે બધું જમી લીધું હું ઘડીક વાર થોડુંક એડિટિંગનું કામ હતું થોડુંક શીખતો હતો યુટ્યુબમાંથી જોતો હતો યુટ્યુબમાં અને પછી જમવાનું થઈ ગયું એટલે જમી ગયું ગઈ બ્લોગ આપણે એન્ડ કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં